સાસુ વહુના ઝઘડાનું કારણ બને છે વાસ્તુ દોષ। આ ઉપાય કરશો તો ઘરમાં સુખ શાંતિ બની રહેશે। ઘણા બધા ઘર એવા હોય છે જ્યાં દરરોજ સાસુ વહુ વચ્ચે ઝઘડા થતો હોય છે। આ ઝઘડા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે। તો જાણો આ પાછળના વાસ્તુ દોષ। ઘણા બધા લોકોના ઘરમાં તમે જોયું હશે કે સાસુ વહુની વચ્ચે દરરોજ ઝઘડા થતા હોય છે। આ ઝઘડા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે। ઘરનું વાસ્તુ દોષ પારિવારિક અને માનસિક સ્ટ્રેસનું કારણ બને છે। પરંતુ તમે કેટલાક વાસ્તુ ઉપાયોની મદદથી સંબંધોમાં સુધારો લાવી શકો છો। આમ તમારે પણ તમારી સાસુ સાથે દરરોજ ઝઘડા થાય છે તો આ ઉપાયો તમને અનેક રીતે કામમાં આવી શકે છે। આ ઉપાયોથી બીજા પણ અનેક લાભ થઈ શકે છે। આ કારણે થઈ શકે છે ઝઘડા। દક્ષિણ પશ્ચિમ દિશાને ઘરને સૌથી સારી સ્થિર દિશા માનવામાં આવે છે। આ દિશામાં દોષ હોય તો ઘરના સંબંધોમાં અસ્થિરતા આવી શકે છે જે સાસુ વહુ વચ્ચેના ઝઘડાનું કારણ બની શકે છે। રસોડું ખાસ કરીને દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ। રસોડું ખોટી દિશામાં હોય તો સ્ટ્રેસ અને ઝઘડાની સ્થિતિનું કારણ બની શકે છે। મુખ્ય દ્વારનું વાસ્તુ દોષ પણ પારિવારિક ક્લેશનું કારણ બની શકે છે। મુખ્ય દ્વાર સાચી દિશામાં ના હોય તો અનેક વિઘ્નો આવી શકે છે। આ સાથે ઘરમાં નેગેટિવ એનર્જીનો પ્રવાહ વધી શકે છે। વાસ્તુ ઉપાય: ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં કોઈ દોષ છે તો પીળા રંગનો ઉપયોગ કરો। આ સાથે ભારે સામાન મૂકો। આમ કરવાથી સ્થિરતા વધશે। રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોય એનું ખાસ ધ્યાન રાખો। રસોડાની દિશા ખોટી હોય તો લાલ રંગનો ઉપયોગ કરો અને વાસ્તુ દોષ સુધારવા માટે એક વાસ્તુ યંત્ર સ્થાપિત કરો। મુખ્ય દ્વારની પાસે સાફ સફાઈ રાખો। આમ કરવાથી કોઈ વિઘ્ન નહીં આવે। મુખ્ય દ્વાર તમે સ્વસ્તિકનું ચિહ્ન લગાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે। બેડરૂમની દિશા સુધારો: સાસુ વહુના બેડરૂમને વાસ્તુ અનુસાર સાચી દિશામાં રાખો। સાસુનો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં અને વહુનો બેડરૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ। ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં સાસુ વહુની સાથે લેવામાં આવેલી તસવીર લગાવો। આમ કરવાથી સંબંધોમાં મીઠાશ આવે છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।